રાજકોટ ખાતે કાર્યરત એસબીઆઈ ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થા આરસેટી દ્વારા ગ્રામીણ મહિલાઓને પગભર બનાવવા માટે એક પ્રશંસનીય પહેલ કરવામાં આવી છે. સંસ્થા દ્વારા 14 દિવસની જૂટ પ્રોડક્ટ બનાવટ અને 30 દિવસની લાઇટ મોટર વ્હીકલ ડ્રાઇવિંગની તાલીમ સંપૂર્ણપણે નિઃશુલ્ક આપવામાં આવે છે. તાલીમ દરમિયાન રહેવા, જમવા અને રો મટીરીયલ સહિતની તમામ સુવિધાઓ સંસ્થા દ્વારા વિનામૂલ્યે પૂરી પાડવામાં આવે છે. રાજકોટ અને મોરબી જિલ્લાના છેવાડાના ગામડાઓની બહેનો અહીં પ્રોફેશનલ ટ્રેનર્સ દ્વારા કૌશલ્યવર્ધન મેળવી રહી છે. તાલીમ બાદ બહેનોને પ્રમાણપત્ર આપી સ્વરોજગાર માટે માર્ગદર્શન પણ આપવામાં આવે છે. સંસ્થા દ્વારા આગામી સમયમાં ટેલી એકાઉન્ટિંગ અને રિપેરિંગ જેવી વિવિધ તાલીમો શરૂ કરવામાં આવનાર છે, જેનો લાભ લેવા ગ્રામીણ યુવક યુવતીઓને અપીલ કરવામાં આવી છે. એસબીઆઈ આરસેટી પ્રોજેક્ટ કર્મચારીઓએ અબતક મીડિયાની મુલાકાત લઈ વિશેષ માહિતી આપી હતી. નમસ્કાર, હું પવનકુમાર ગોડ, ડાયરેક્ટર એસબીઆઈ આરસેટી રાજકોટ. આરસેટી એટલે ગ્રામ્ય સ્વરોજગાર તાલીમ કેન્દ્ર, જે ભારત સરકાર દ્વારા સંચાલિત છે અને દરેક જિલ્લામાં ચાલે છે. રાજકોટમાં ભારતીય સ્ટેટ બેંક સ્પોન્સર્ડ છે અને આપણે 2017થી પોતાના બિલ્ડિંગમાં આપણે જુદી જુદી જાતની તાલીમો આપીએ છીએ. અને આ છેલ્લા 17થી અત્યાર સુધીમાં આપણે 11,000 કરતાં વધારે બહેનોને તાલીમ આપી. એમાંથી 70% કરતાં વધારે બહેનોએ પોતાનો રોજગાર ચાલુ કરી દીધો અને રોજગારમાં પણ જે બહેનોને ફાઇનાન્શિયલ જરૂર પડી હોય એ લોકોને આપણે લગભગ 4200 બહેનોને આપણે લોન પણ અપાવી દીધી. એ અમારી 2 બહેનોની જુદી જુદી તાલીમ ચાલે છે. એક છે જૂટ બેગ. જૂટ એટલે જે સણ આવતું, એ સણની જુદી જુદી પ્રોડક્ટ આ બહેનો દ્વારા તૈયાર કરવામાં આવે છે. એ ઉપરાંત અત્યારે જે બીજી બેચ અમારી ચાલે છે એ સ્પેશિયલ બહેનો માટે ડ્રાઇવિંગ તાલીમ કરવામાં આવે છે. અને બંને તાલીમો, આ જે ડ્રાઇવિંગ છે એ આપણે 35 દિવસની છે અને જે જૂટ બેગની તાલીમ છે એ 14 દિવસની તાલીમ છે. અને અમે સતત નવા પ્રકારની તાલીમો આપીએ છીએ કે જેનાથી બહેનો પોતાના પગભર ઊભી થઈ શકે અને રોજગાર પ્રાપ્ત કરી શકે. ગયા વર્ષે અમે 1100 બહેનોને તાલીમ આપેલી. એ 1100 બહેનોમાંથી 802 બહેનોએ પોતપોતાના રોજગાર પ્રાપ્ત કરેલા. એ 800 બહેનોમાંથી પણ અમે 448 બહેનોને જુદી જુદી બેન્કો દ્વારા ધિરાણ અપાવેલું. અમારી જે સંસ્થા છે એ સંસ્થાનું MORD દ્વારા દર વખતે પરીક્ષણ થાય અને એ પરીક્ષણમાં MORDની ટીમ દ્વારા જે નિયત ધારાધોરણો હોય એ ધારાધોરણોમાં અમારી જે ગ્રામ્ય સ્વરોજગાર આપણી જે રાજકોટની સંસ્થા છે એ છેલ્લા 5 વર્ષથી 200માંથી 200 માર્ક પ્રાપ્ત કરે છે. એ આપણે રાજકોટવાસીઓ માટે અને અમારી સમગ્ર ટીમ માટે પણ ગૌરવની વાત છે. અત્યારે મારી સાથે 35 બહેનો જૂટ બેગના છે અને 25 બહેનો છે એ ડ્રાઇવિંગના છે. મારી સાથે મારા સહયોગી શ્રી સંદીપભાઈ મઢવી, શ્રી જિજ્ઞેશભાઈ અને ઉપરાંત જે અમે ટ્રેનરો બોલાવીએ છીએ એ ટ્રેનરો પણ સર્ટિફાઈડ હોય છે, જે નાસેર દ્વારા સર્ટિફાઈડ કરવામાં આવેલા છે. એ અમારા ટ્રેનરો પણ હોય છે. મારું નામ પરમાર પૂજા છે. હું કલાણા ગામમાંથી આવું છું. રાજકોટ જિલ્લાનું છેલ્લું ગામ છે. ત્યાં અમને આરસીટી દ્વારા અમને તાલીમ આપવામાં આવે છે, જે 14 દિવસની તાલીમ છે. એમાં અમે જૂથ બેગ બનાવીએ છીએ. એમાં જૂથ બેગમાં અલગ અલગ જૂથ બેગ બનાવીએ છીએ. એમાં પહેલી છે મોબાઈલ કવર છે, પછી સાઈડ બેગ આવે છે એ છે, પાણીની બોટલ રાખવા માટે બેગ આવે છે એ છે, અને બીજી અલગ અલગ ડિઝાઇનમાં બનાવવામાં આવે છે. આ તાલીમ લીધા પછી અમને એવું ફીલ થાય છે કે અમે પણ આગળ આવીએ અને અમે બીજા બહેનોને પણ અમે શીખવીએ અને અમે શીખવી અને એ લોકોને પણ અમે શીખવાડીએ. બિઝનેસ પણ ચાલુ કરીએ, આમાંથી શીખી અને આગળ જઈએ અમે. હું અલકા ભાગ્યા, ટંકારા તાલુકાના હરિપર ગામમાંથી અમે 35 બહેનો આવ્યા છીએ LMBની ટ્રેનિંગ માટે. જે LMB ટ્રેનિંગ શું છે તો કે લાઇટ મોટર વ્હીકલને ચલાવવાનું અને એના ઉપર અમે બિઝનેસ કરવા માગીએ છીએ, એટલે એ ટ્રેનિંગ લેવા આવ્યા છે. એ ટ્રેનિંગમાં અમને ઘણું બધું નવું શીખવા મળ્યું છે. હજી આ ટ્રેનિંગ અમારી 1 વીકથી ચાલુ જ થઈ છે. આ ટ્રેનિંગમાં અમને ઘણો બધો સપોર્ટ કોચ તરફથી,
આયોજકો તરફથી મળ્યો છે. બધી જ સુવિધા અમને ત્યાં રહેવાની જમવાની બધી સુવિધા આરસેટી તરફથી પ્રોવાઈડ કરેલી છે. અમારે પોતાનું જ કરવું છે બિઝનેસ, ટેક્સી બિઝનેસ કરવાનો વિચાર છે.